બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી જાણી લઈએ. સહયોગી શ્રદ્ધા પરસાની આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ અગેન. અને કયા સ્ટોક્સ કે સેક્ટર્સ આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં ટાઇટનની વાત કરીએ. CLSAનો રિપોર્ટ છે ટાઇટન પર. તેઓએ આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ છે ₹5,249 પ્રતિ શેર. તેઓએ રિપોર્ટમાં કહ્યું છે કે મેનેજમેન્ટ જે રેઝિલિયન્ટ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે એને હાઇલાઇટ કરી રહ્યા છે, કારણ કે ગઈકાલે જ આપણે જોયું હતું FY30 સુધીના મોટા ટાર્ગેટ્સ તેઓએ જાહેર કર્યા છે તેમના જ્વેલરી, વોચેસ અને આઈવેર સેગમેન્ટને લઈને. ત્યારબાદ ટાઇટન પર HSBCનો પણ રિપોર્ટ છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ છે ₹5,250 પ્રતિ શેર. તેઓએ કહ્યું છે કે જ્વેલરી બિઝનેસ જે છે તે ગ્રોથ ટાર્ગેટને સ્લાઇટલી અગ્રેસિવ અહીંયાથી દેખાઈ રહ્યા છે અને 3 વર્ષ બાદ પણ જે સ્ટ્રોંગ ગ્રોથ જોવા મળ્યો છે, ત્યારબાદ પણ હવે જે ગ્રોથ એક્સપેક્ટેશન્સ છે તે તેઓને 17% CAGR પર લાગી રહ્યા છે. ત્યારબાદ ટાઇટન પર જેફરીઝનો રિપોર્ટ છે. તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹4,800 પ્રતિ શેર. તેઓએ કહ્યું છે કે ક્રોસ સેલિંગમાં તેઓને અહીંયાથી ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે, કારણ કે 50 મિલિયન કસ્ટમર્સનો અહીંયાથી સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને સાથે જ ડિજિટલ અને CRM પ્લેટફોર્મ્સ અહીંયાથી ઇમ્પ્રૂવ થતા લાગી રહ્યા છે. ત્યારબાદ M&Mની વાત કરીએ. નોમુરાનો રિપોર્ટ છે. ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹4,580 પ્રતિ શેર. તેઓએ કહ્યું છે કે જે ગ્રોથ આઉટલુક છે તે અહીંયાથી ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે અને તેઓ મિડથી લઈને હાઈ ટીન્સ સુધી એક્સપેક્ટ કરી રહ્યા છે ગ્રોથ FY27માં. હવે ઉનો મિંડા પર નોમુરાનો રિપોર્ટ છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹1,494 પ્રતિ શેરના. તેઓએ કહ્યું છે કે ગ્રોથ આઉટલુક જે છે તે ખૂબ જ હેલ્ધી લાગી રહ્યું છે અને સાથે જ સેગમેન્ટ તેમજ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ અહીંયાથી તેઓને બનતી દેખાઈ રહી છે. ભારતી એરટેલ, અહીંયા CLSAનો રિપોર્ટ છે. આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે ₹2,310 પ્રતિ શેરના. અને સાથે જ જે રીતે એરટેલ મનીના IPOની વાત થઈ રહી છે, તો તેમણે જણાવ્યું છે કે H2 CY26 સુધીમાં એક્સપેક્ટેડ છે એરટેલ મનીનો IPO. ત્યારબાદ કોફોર્જની વાત કરીએ તો CLSAનો રિપોર્ટ છે. હાઈ કન્વિક્શન આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹2,075 પ્રતિ શેરના. મેનેજમેન્ટને કોન્ફિડન્સ છે કે FY27 સુધીમાં એક ખૂબ જ મજબૂત ગ્રોથ તેઓ ડિલિવર કરશે. અદાની પોર્ટ્સ પર જેફરીઝનો રિપોર્ટ છે. ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ ₹2,160 પ્રતિ શેર. તેઓએ કહ્યું છે કે ડોમેસ્ટિક પોર્ટનું જે વિસ્તરણ છે તેમજ એક્ઝિસ્ટિંગ ઇન્ટરનેશનલ કેપેસિટી છે અત્યારે, એના લીધે અહીંયાથી ગ્રોથ ડ્રાઈવ થતો જોવા મળશે. અને આઈટીની વાત કરીએ તો અહીંયા JP મોર્ગનનો રિપોર્ટ છે. તેઓએ કહ્યું છે કે $માં જે આવક છે તે અહીંયાથી 50થી લઈને 100 બેસિસ પોઈન્ટ સુધી કટ થઈ શકે છે અને સાથે જ EPS જે છે તે ફોરેક્સ બેનિફિટ્સના લીધે અહીંયાથી આપણને એક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. ત્યારબાદ તેઓની મહિન્દ્રા, M&M અને ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ તેઓના લાર્જ પિકમાં પ્રેફર્ડ પિક છે અને કોફોર્જ અને પર્સિસ્ટન્ટ તેઓના મિડ કેપમાં પ્રેફર્ડ પિક છે. ત્યારબાદ મારુતિ પર JP મોર્ગનનો રિપોર્ટ છે. તેઓએ ઓવરવેટની કોલ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ છે ₹16,415 પ્રતિ શેરના. તેઓએ જણાવ્યું છે રિપોર્ટમાં કે એપ્રિલ મહિનામાં કંપનીને પોઝિટિવ કેટલિસ્ટમાં એક પ્લેસ કરવામાં આવી છે અને ફર્સ્ટ ટાઈમ બાયર્સ જે છે તે ડિમાન્ડ GST કટનું તેઓને ફાયદો અહીંયાથી મળતો જોવા મળી શકે છે. મેક્વાયરીનો રિપોર્ટ છે. મીશો પર તેઓએ ઇનિશિએટ કરીને અંડર પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹125 પ્રતિ શેર. અને તેઓનું કહેવું છે કે કંપની અત્યારે સારી પોઝિશનમાં છે, સારા સ્ટ્રોંગ ઓર્ડર્સ ગ્રોથને કમ્પીટ કરવા માટે, અને તેઓ FC એટલે ફ્રી કેશ ફ્લો પર તેઓનું જે ફોકસ છે તે ખૂબ જ અહીંયાથી પોઝિટિવ જણાઈ રહ્યું છે. જી શ્રદ્ધા, પર આપના બધા બ્રોકરેજ રિપોર્ટ્સ પર માહિતી માટે. ચર્ચાના આગળ